આજ રોજ જે સાપર વેરાવળની અંદરમાં જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જ્યાં ઝુમ્મસ ઉપાડવામાં આવ્યું છે, આ શું છે? આ બધું આજે લખેલું છે આગળ ઉપર દિલસે ફાઉન્ડેશન, તે જરી જણાવશો? આ દિલસે ફાઉન્ડેશન છે એ આજે આજથી 10 વર્ષ પહેલાં એક સરને વિચાર આવ્યો હતો કે એક દિલથી સેવા કરવી છે. ત્યારથી લઈને આજ સુધી ઘણા બધા અમે સેવાકીય કાર્ય કરીએ છીએ. ઓલમોસ્ટ 10 સ્ટેટની અંદર ખૂણે ખૂણે જઈ અને જરૂરિયાત મુજબ હરેક સેવા આજે સાપર વેરાવળની અંદર સરદાર ચોક ખાતે આપણું એક ઠંડી છાશ વિતરણ છે કે ભાઈ આટલી 42 ડિગ્રીમાં લોકોને અંદરથી ઠંડક મળે. એ સિવાય આપણે ઉનાળો હોય તો છાશ વિતરણ છે, શિયાળાની અંદર ગરમ કપડાં છે, ચોમાસામાં જે રાહદારીઓ હોય છે, વેન્ડરો હોય છે, એના માટે રેનકોટ હોય છે, છત્રી હોય છે. તો ઘણી બધી રાશન કીટથી લઈને ઘણી બધી સેવાઓ થાય છે. બ્લડ ડોનેશન કેમ્પ થાય છે. તો આ એક કાર્ય અમે દિલસે ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના પણ ઘણા બધા અલગ અલગ સિટીઓમાં આ કામ થયું છે અને આવનારા સમયમાં સાપર વેરાવળ હોય, બીજા લોકેશન હોય, ત્યાં પણ અમે આ કામ કરશું. તો અમારી સાથે વધુમાં વધુ લોકો એક સહકારથી જોડાય અને એના માટે આપણું ડિજિટલ પ્લેટફોર્મની અંદર ઇન્સ્ટાગ્રામમાં દિલસે ફાઉન્ડેશન પેજને ફોલો કરો, ફેસબુકમાં દિલસે ફાઉન્ડેશન પેજને ફોલો કરો અને બસ એક અમારા સાથને સહકારને આગળ વધારો, બસ એવી શુભકામના. ગુડ મોર્નિંગ. અમારું દિલસે ફાઉન્ડેશન છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને રાજકોટની નજીક સાપર વેરાવળ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચોકમાં છાશનું વિનામૂલ્યે સેવાનું કામ કરીએ છીએ, છાશ વિતરણ કરીએ છીએ. આ ભર બપોરે જાડ ગરમીમાંથી અમે કંઈ નહીં તો કંઈ થોડીક રાહતદારીઓને ઠંડક પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ. ઉનાળામાં જેમ કે છાશ છે, શિયાળામાં કોઈ ગરમ કપડાં છે, વરસાદની સિઝનમાં વૃક્ષારોપણ છે. આવું અમારા અલગ અલગ સિટીમાં, અલગ અલગ રાજ્યમાં એવા 7 સ્ટેટમાં કાર્યરત છીએ. મુંબઈ મેઇન આપણું દિલસે ફાઉન્ડેશનનું છે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો એમાં ફોલો કરજો દિલસે ફાઉન્ડેશનને. થેન્ક યુ વેરી મચ.